હેલો ગાઈસ, તો અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાથ નાખીને એટલે મજબૂત વાયરલ થયો 10K પકવા આવ્યો એટલે જાણ જોઈએ ત્યાં સવારમાં ચા હોય ને વધનાર ચા એટલે દાળ નહીં તો 4 થી 5 દન ચા મુકાય અને હવે રોટલી કરી અને એમનું ગેસ જુઓ ખાલી ને ચકડું અને આ બાજુ અમતામાં આપણે બેઠો ગેસ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છે. આપણું હાર્દિક સ્વાગત. તો 7:50 વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને મોર્નિંગ થઈ ગયું આપણું. અને આ બાજુ જો પહેલાં આપણે ચા મૂકી દીધો અને બાર રાત્રે ફૂલ વરસાદ આવ્યો હતો. જો પાણી ભરાઈ ગયો. એ વિડીયો જોવો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી ગયો, હું ત્યાં તો નાખું એ વિડીયો તો જોઈ લેજો. અને આ બાજુ તમને બતાવું, સાગર આવી ગયો ચા પીવા સવારમાં. આ બધું મુકાયા જો તો આપણે ચા બા પી લઈએ અને બધા નાવાનું થાય તો નહીં લઈએ ને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી આપણે નહીં લીધું ને વાગવામાં 8:20 થઈ જઈએ ને. જો મમ્મીએ આપણે તળેલી રોટલી ગળા કે થોડો નાસ્તો કરીને જઈએ અને આ બાજુ ટિફિનની રોટલી બનાવી છે જો. અને આ બાજુ આપણે મગનું શાક બનાવ્યું, મગની દાળનું. અને આ બાજુ જો ટિફિન ભરવાનું બાકી. તો ટિફિન ભરી અને પછી ચાલવાનું થઈએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ જો નાવા આવી ગઈ એક્ટિવામાં તો આવ્યા જો. અને હવે આપણે ઊંઝા જવાનું છે તો બીચે આવો આ બાજથી તો જઈએ તો બ્લોગમાં જોડાયેલું. તો ગાઈસ આપણે જો નાવાથી આવી ગયા ઊંઝા અને જો દુકાને આવી ગયા ને બધું કમ્પ્લીટ કરી અને લુગડો પણ બદલી દીધો કે આપણે થોડું કોમ છે બીજું પટાઈ દેવાનું. બપોર દીધો પડી ગયો ને બધું પાણી ભરી દીધું. તારાથી 12 વાગ્યા પહેલાં જબર વરસાદ આવ્યો હતો એટલે જો બધું જોરદાર પડતો હતો. એ આપણો ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધો તો મને વાત આગળ કરી તો તારે કરી દો. જો વાતાવરણ છે આવું. તો હવે આપણો કોમ પટાઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરશું. તો બ્લોગમાં જોડાઈ રહીને ખાલી સપોર્ટ કરતા રહીએ. તો ગાઈસ વાગવામાં આપણો હળાબર થઈ ગયા ને જો હાલ બ્લોગ કન્ટિન્યુ કર્યો અને સાસ લાવી દીધી. તમને આગળ જઈને બતાવું કે એક આપણો પુલના નીચે ગાડી ને પિકઅપ ડાલું હતું એ બી હલવાઈ ગયું. પણ તમને આગળ બતાવું તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ જો આપણો પેલી બાદ વિડીયો વાયરલ છે તો એકણ જો હલવાઈ ગયું હતું આપણો. અને બે વિડીયો હેડ્યો 2K એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે જઈએ હવે. ગાઈસ જો ટોયકો પાડીને મને બોલાયો અને બંધ કરી ગયા. હા તો શું કહેવું તારું કે ખાધું? રાહુલિયો આવ્યો નોકરી ચોકન બાદમપુરામાં કંકોત્રીમાં. અને બીજું કહેતો તો ખાધું? હા હાલ ખાઈને આરામ કરો. બરોબર. તો હવે તો આપણે મુન્યા ને બિહાર છે એ તો લઈને જા. આપણે કોઈની આશા રાખતા જ નહીં. એવું આપણા રીતે રિક્ષા જતું રહેવાનું. આપણે રીતે જતું રહ્યા. સાચી વાત કહેવાય. શું કહેવું ભાઈ? જિંદગીમાં થાય કોઈના રખાય. સાચી વાત. તો આપણે જવાન થાય અને જઈને ભાઈ ખાઈ લઈએ ત્યાં. તો ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું અને વાગવાનું 1:15 થઈ ગયો. થોડી વાર આપણે લુડો રમ્યા ફોન જોયું અને એવી વખત તો વરસાદ આવી ગયો ફૂલ બાકાત બોલાવો રાતના પડે જો એ જોતા છો મજબૂત વરસાદ પડે. અને થોડી વાર આપણે ઊંઘી ગયા. વરસાદ તો ચાલુ છે બધું આવું તો થવાનું ચોમાની સિઝનમાં. એટલે જુઓ ગાડી બાડી પતરો બધું ખવાઈ ગયું. હવે 2 વાગ્યાથી ઊંઘવાનું તો એ કોમ એટલે પટાઈ ગયા. અને આ તો કોમન કમવાઈ જો જોબ ના શૂટ થાય તો વાર કહેતો પહેલાંથી. તો ગાઈસ વાગવામાં આપણે 3 વાગી ગયા. આજ તો કનુજી નહોતા, હું જોવા જેવું પણ નહોતા. આજ તો હાઈવે ઉપર જો 4 વાગ્યા હતા ને તમને બતાવતો હતો. તો આપણો પણ એક વિડીયો મજબૂત વાયરલ થયો હતો. બીજો કાલ નાખીને જો આજ નાખીને એટલે મજબૂત વાયરલ થયો. 10K પકવા આવ્યો એટલે બને તો સપોર્ટ કરતા રહેજો. તો ગાઈસ વાગવામાં આપણે 5:15 થઈ જાય ને હાલ આપણે કોમ પટી ગયો છો. અને પેલી બાદ થોડું કોમ હતું એ આપણે પેલું બનાવીએ ને એ તો આપણે શટર બનાવીને થોડી વાર હવે બેઠા આવીએ અને થોડા નવરા પડે ને કોઈ ક્લિપ લઈ લેવા દે જુઓ. અને હવે આપણે ભાઈ ચા લેવા જઈએ તો ચા આવે એટલે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો
અને લોકેશન જુઓ તો હવાનો તડકો કાઢ્યો એટલે મજા આવી જશે એવું નકર અને બપોરે થોડો વરસાદ પડ્યો તો આગળ કીધું છે તો આવું ને આવું હોય તો ગાઈસ આપણે ફાઇનલી જુઓ ઘેરના રસ્તો ઉતરી જાય જે ગેસ રસ્તો થાય ને અને જો હાલ જ જેવા રિક્ષામાં ઉતરે ને એવો હું કહું લોક કન્ટિન્યુ કરી દઈએ અને જો લોકેશન તો કર લોકેશન મજબૂત હોય અને બીજું તો કંઈ કહેવું નહીં હવે જવાન થાય ઘેર અને ઘેર જઈને શું થાય ને શું નહીં થાય બ્લોગમાં જોતા રહેજો ખાલી તો ગાઈસ આપણે વાગવામાં 7 વાગી જાય ને આપણે ઘેર આવીને થોડી વાર આપણે બેઠા હતા અને જો આપણે જાણે જોઈએ ત્યાં સવારમાં ચા હોય ને વધનાર ચા એટલે દાળ નહીં તો 4 થી 5 દન ચા મુકાય હજુ પાછી રાતે મુકાશે એવું હોય અને જો બન જ છે અને જો આપણો નાગેશ નહીં આવ્યો કે ટ્યુશન જો એટલે અને આવે એટલે આપણે મલાઈએ એટલી ઘડી આપણે ચા પી લઈએ અને આવીને તરત ગરમી થતી હતી એટલે આપણે હતું નહીં લીધું કાલ વરસાદ આવ્યો હતો એટલે બફારો વધારે મારતો હતો એટલે આપણે પાછું નહીં લીધું તો આવું હોય તો પેલા ચાબા પી લઈએ પછી જઈએ આપણે બલીમના ઘેર સુરેખાના ઘેર કન્ટિન્યુ જઈશું તો ફાઇનલી ગાઈસ જો આપણે ચા પી અને અમતામાના ઘેર આવી જઈએ અને અમતામાં તો શું કરી જો ડુંગળી અને શાક બનાવ કઢી ડુંગળીની કઢી બનાવી જો અને આ બાજુ રોટલી કરી અને એમનું ગેસ જુઓ ખાલી ડેન ચકડો અને આ બાજુ અમતામાં આપણે બેઠો ગેસ જુઓ અને આ બાજુ આપણો સંજયભાઈ જો સંજયભાઈ હા અને આપણે હવે જઈએ બલીમના ઘેર પણ થોડી વાર રહી જઈએ જઈને આવે પણ કોઈ હાલ નહીં લ્યો પછી જઈએ તો ગાઈસ આપણે વાગવા 8 અને 15 થઈ જાય ને હોય જો આપણે મમ્મી રોટલી ગળે કમ્પ્લીટ અને આ બાજુ કઢી બનાવી છે અને આ બાજુ ભાત બનાવી જુઓ અને આ બાજુ આપણે નાગેશ ખાવા આવી ગયો તો આપણે જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરી દઈએ હેલો ગાઈસ તો અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ પહેલા ભાઈ ખાવા બેઠા છે, જોઈ લો તમને બતાવી દઈએ જો આ ચો ખાવા બેઠા જો તો ફાઇનલી ગઈ જો આપણે બલીના ઘેર આવી ગયા ને વાગવામાં આપણે 8:45 થઈ જઈએ અને જો આ બલી રહેજો બલી ના એમનો મમ્મી અને આ બ્લોગ જોવી અને વાગવામાં 9 વાગવામાં 15 મિનિટ વાર તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને દિલથી સપોર્ટ કરતા રહેજો. અને એક આપણો વિડીયો મજબૂત ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડમાં હેડ તો હલવાયાવાળો એમાં નહીં હોય તો 15 અત્યારે વ્યૂ આવી જાય તો દિલથી થેન્ક યુ સો મચ. અને આવો સપોર્ટ આપણે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો અને યુટ્યુબ આઈડીમાં સપોર્ટ કરતા રહેજો.